નથી, પણ સંકટમાં તો સ્વાર્થ છે। ક્ષત્રિય ધર્મ જે રાજ ધર્મ છે, જેના પાયામાં પરમાર્થ છે। પરમાર્થ માટે ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે ને આપતા રહેશે। પરંતુ જે આપણા એમએલએ શ્રીએ વાત કરી એ મુજબ આપણને યોગ્ય સ્થાન નથી મળ્યું। આપણે માધાપુરની વીરાંગનાઓના સ્મારક જોઈને ગદગદ થઈએ છીએ, એમને ન્યાય મળવો જોઈએ। એ સ્મારક બહુ જ સારું છે, પરંતુ જેમ ઉમરભાઈએ કીધું એમ જે લોકોએ બીજા લોકોએ પણ બલિદાન આપ્યા છે એના માટે પણ રાષ્ટ્રએ અને આપણા દેશે વિચારવું જોઈએ, આપણા લોકોએ, આપણા રાજનેતાઓએ વિચારવું જોઈએ। કોળાભિમાનના આ બધું જાળવી રાખવું હશે તો યુવાનોને યોગ્ય જ્ઞાન આપવા પડશે, કારણ કે ધીમે ધીમે ઘસાતું જાય છે અફવાઓના બજારની અંદર। એટલે આપણો જે ક્ષત્રિય યુવાન છે ને એને હિન્દુ મુસ્લિમના ચશ્મા પહેરાવવાના જ નથી। આપણે એક ક્ષત્રિય યુવાનને કુળાભિમાનનું જ્ઞાન આપવાનું છે, એના માટે કોશિશો આપણે કરવાની છે। અને જે વાત થઈ દારૂની, જુગારની, વ્યસનોની, એ તો કોરી ખાતા તત્વો છે। એના માટે સમાજે જાગૃત થવું પડશે અને સરકારે વિચાર કરવો પડશે, તો જ આ ટકી શકશે। આપણે આ ફક્ત કુળ હિત માટે નહીં, પણ જેમ હાજી જુમ્મા સાહેબે કીધું કે આપણે દેશ હિત કાજે કામ કરશું તો જ આ દેશની અંદર પ્રજા સુખ, શાંતિ, ચેન, અમનથી રહી શકશે અને આપણો દેશ મહાન બની શકશે। આદરણીય સત્યમજીએ એક વાત કરી સાઉદી અરબના પ્રધાનની, ત્યારે હું એટલું જ કહીશ કે કદાચ જો એ પ્રધાને કીધું હોય તો એમનું નોલેજ પણ નબળું હશે। કારણ કે જ્યારે સાઉદી અરબની અંદર મુસ્લિમ ધર્મ મોહમ્મદ પૈગંબર સાહેબે શરૂ કર્યો ત્યારે જે લોકો ધર્મમાં આવ્યા ને એ 360 મૂર્તિને પૂજનાર હતા। ત્યારે ત્યાં પણ 360 મૂર્તિ હતી। જો અખંડ હિન્દના મુસ્લિમ ના હોય ને તો આરબો કઈ રીતે મુસ્લિમ થાય? એટલે એમનું પણ નોલેજ કદાચ નહીં હોય, અથવા તો જે કીધું હોય મને કઈ ખબર નથી, પણ આ વસ્તુ છે કે દુનિયાની અંદર આ પલટા આવ્યા કરે છે। પરંતુ જે જેના ધર્મ પર છે એની કોઈ વાત કરવાની જરૂર નથી। કુળને પકડીને, હિન્દુસ્તાનને પકડીને આપણે આગળ હાલવાનું છે અને કચ્છની કચ્છિયત કાયમ રાખવી હશે તો અલગ કચ્છ રાજ્યની માંગણીને પણ મારો મત છે વ્યક્તિગત કે એને આપણે બુલંદ બનાવવી જોઈએ। અલગ કચ્છ હશે તો જ આપણે સમજી શકશું કે કચ્છિયત શું છે અને કચ્છનું સારું નરસું શું છે અને દેશ હિત કાજે પણ કામ કરી શકશું। આજે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે તોડવાના। ઘણી બધી વાતો થઈ, વડીલોએ વાતો કરી, તો તોડવા ઉપર બે પંક્તિઓ રજૂ કરું છું કે આ ફેવિકોલનો જોડ છે તોડો નહીં, ઠુકરાવી દેશું। સત્ય ખાતર જૂઠને દરિયામાં પધરાવી દેશું। જૂઠા તારા જખમ પર મીઠું પણ બબરાવી દેશું। અને જો જરૂર આવી પડી તો અબડા અડભંગ અને ભિયા કક્કલની કુરબાની ફરીથી દોહરાવી દેશું। ધન્યવાદ। જય વીરવાણીમાં પોતાનું કુળનું ગૌરવ એ અનુભવવાની વાત કરી। હવે હું વિનંતી કરીશ, આપણા મુખ્ય વક્તા હજી બાકી છે, પ્રસાદ ભોજન પણ લેવાનું છે, સાથે સ્નેહ ભોજન લેશું, પણ અત્યારે આપણે ઠાકોર સાહેબને સાંભળીએ। મંચસ્થ બિરાજમાન સ્ટેજ ઉપર મારા વડીલો, બધા મહાનુભાવો, જેના દરબારગઢમાં આપણે આજે એકત્રિત થયા છીએ એવા ઠાકોર સાહેબ શ્રી કોઠારા, આજે આપણને બધા ભેગા કરવામાં જેનો મુખ્ય ફાળો છે તે સત્યમ રાવજી। હું આપને સત્યમ રાવજીની વાત કરું, જેનાથી 2006-07ની વાત છે। પોતે અહીંયા પધાર્યા, ભુજ સાવતસિંહભાઈના ત્યાં અમે મળ્યા, તો ત્યારે પોતે રજૂઆત કરી કે હું કચ્છ આવ્યો છું અને સમાજને જોડવાનું કામ કરું છું અને આપ સૌ અમારે સાથે રહેશો। ત્યારે સાવતસિંહભાઈને હું હતો, અમે બધા હતા। ત્યારે અમે કીધું કે જો આપ સમાજને કે લોકોને કે કચ્છી માળું કે બધાને જોડવાની કોશિશ કરો છો, એ પ્રયાસ છે આપનો, તો અમે આપના સાથે જ છીએ અને સાથે જ રહેશું। જુમ્મા રાયમાભાઈએ જે વાત કરી કે આજે અમે જેને પાકિસ્તાન જવું હતું એ પાકિસ્તાન ચાલ્યા ગયા અને અમે તો અહીંયા જ છીએ ને અમે અહીંયા રહેવાના છીએ। અને કોઈ આજે એવી વાતો થઈ રહી છે કે આપ જાઓ, આજે આપનું જ છે દેશ અને આપ અમારા જ ભાઈ છો, આપને અહીંયાથી જવાનું કે કોણ છે?
અને આવી વાતો કરે કોણ છે? અને આપને એવો સવાલે મનમાં કેમ આવી શકે જ્યારે આપણે આપણો ભાઈચારો હોય ત્યારે? બીજું આપને કહું કે આપણા ધારાસભ્યશ્રીએ કીધું કે આપણે બધા સાથે છે, સાથે રહીને રહેવાનું છે. અને આ જે આજે આપણે રાજપૂત સંમેલન જેને આપણે સાથે બધા લઈને ચાલી છીએ, સાથે જ રહેશું અને આવા પ્રોગ્રામ વધારે થવા જોઈએ. હું સત્યમ રાવજી, એમની ટીમ, બધા જે છે યંગસ્ટર્સ, વાઘેલાભાઈ જે મને ઇન્વિટેશન દેવા આવ્યા હતા, બધાને હું એમનો આભાર માનું છું. થેન્ક યુ. ધન્યવાદ. માતૃભૂમિ પણ આપણી છે, વલો વતન પાંજો જાય. આ સમય દરમિયાન મોકરસિંહ જાડેજાના બારોટ શ્રી હરિભાઈ પધાર્યા છે, એનું પણ અમે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. અને હવે સમય ઓછો છે, આપણે મુખ્ય વક્તાને સાંભળવાના છે, છતાં હિંગોરા હુસેનભાઈને વિનંતી કે થોડી વારમાં પોતાનું ઉદ્બોધન આપે. પણ આયોજકોની વિનંતીથી મારે 2 શબ્દો કહેવાના છે. તો આપણા અબડાસા લખપત અને નખત્રાણા મત વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તથા મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો અને પધારેલા સૌ સમસ્ત કચ્છ સમાજ, રાજપૂત ક્ષત્રિય સમાજ નું હું અબડાસાની ધરતી પર સૌને હૃદયપૂર્વક આવકારું છું. ઘણી બધી વાતો થઈ, મારે ટૂંકમાં બતાવવાનું છે. તો એકતા ઉપર જે સમસ્ત કચ્છ રાજપૂત એકતા કોને કહેવાય? હિન્દુમાંથી હ લ્યો અને મુસલમાનનો મ લ્યો અને હમ થઈ જશે શબ્દ. તો એ આપણે હમ બનવાનું છે. હિન્દુનો હ અને મુસલમાનનો મ, એ હમ બની અને આપણે રહેવાનું છે. બીજી વાત એક રહી કે રમજાન છે એ મુસ્લિમોનો મહિનો છે, તહેવાર છે. તો રમજાન તમે અંગ્રેજીમાં લખશો તો RAMZAN, એમાં પાછળ ZAN કાઢી નાખશો તો શું રહેશે? RAM, રામ રહેશે. એ રામ ક્ષત્રિય હતા, રમજાનમાં રામ છે. અને દિવાળીમાંથી DIWALI, અલી, દિવાળીમાંથી DIW આગળ કાઢી નાખો તો પાછળ અલી રહેશે. દિવાળી હિન્દુઓનો તહેવાર છે, એની સાથે અલી જોડેલો છે. તો આ વાત આપણે હૃદયમાં ઉતારવાની છે. તો રમજાનમાં રામ અને દિવાળીમાં અલી, આ વાત આપણે હૃદયમાં ઉતારીશું. અને આપણા સમસ્ત કચ્છ સમાજ, કચ્છ રાજપૂત સમાજને આપણે હમ બનાવી સમસ્ત ભારતના રક્ષણ માટે આપણે સદા તત્પર રહેશું. કારણ કે કચ્છડો ખેલે ખડક में, जी महासागर में मच्छ, जते एकड़ो कच्छी वसे उते ડિયાણી કચ્છ. મને ગૌરવ છે કે મારા કુટુંબમાંથી 2 સભ્યો અત્યારે એક જમ્મુ કાશ્મીર સરહદે અને એક મિઝોરમ સરહદે મા ભૌમની રક્ષા માટે અત્યારે હાજર છે. અને જરૂર પડશે તો આપણે પણ હંમેશા હાજર છીએ, હાજર રહ્યા છીએ અને હાજર રહેશું. रहा गुलशन तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो यूं ही मिलते रहेंगे. अल्लाह हाफिज, खुदा हाफिज. હવે હું નિમંત્રણ આપીશ આજના આપણા મુખ્ય વક્તા ધર્મેન્દ્રસિંહ રાણાને, જેઓ ભરૂચથી આવ્યા છે. રણા, તો કે રણા અને રાણા મને તો એક જ લાગે છે. અને ત્યારબાદ આભાર દર્શન અને પછી આપણે સાથે પ્રીતિ ભોજન કરશું. કારણ કે કચ્છી બી ચેલાય અન્ન જોધા તેજા મન જોધા, અન્ન ભેરા તેજા મન ભેરા, કારણ કે સાથે મળીને મન ભેરા કે જાય. ઉપસ્થિત શ્રી મયુરભરસિંહ જાડેજા સાહેબ, પ્રદ્યુમનસિંહ જાડેજા, સાવરસિંહ બાપુ, હાજી જુમ્મા રાયમા, સુમરા અલાણા ભૂંગરા, એમને હું ગઈકાલે જ મળ્યો હતો. બાકીના તમામ મંચ પર ઉપસ્થિત લોકોને પાસે ક્ષમા માગું છું, બધા નામ નથી બોલતો, સમય પણ ખૂબ ચાલ્યો જાય છે. એવા બધા અમારા જે માર્ગદર્શક આપે છે એવા તમામ મંચ પર ઉપસ્થિત લોકો અને મારી સામે જે બેઠા છે એવા બધા સિંહ પુત્રો. અગાઉ એક વક્તાએ કીધું કે સિંહના ટોળા ન હોય, પણ હવે તો એવો સમય આવી ગયો કે સિંહના ટોળા કરવા પડે. બાકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક હજાર આવી કહેવત છે. તો થોડા સમય પહેલા ડિસ્કવરી ચેનલમાં જોયેલું તો 10-15 ભેંસ આવે છે અને સિંહને ઉલાડી મેલે છે. એટલે હવે સિંહના ટોળા કરવા પડશે.
પહેલા તોડા નહોતા, હવે તોડા કરવા પડશે. મારા એક મિત્ર છે ચિરાગ, કાયમ આવા સંમેલનોમાં સાથે આવે, જાતે વૈષ્ણવ છે. મને કે બાપુ બધી જગ્યાએ આપણે જઈએ, પટેલોમાં જઈએ, વાણિયાઓમાં જઈએ, બધી તો કોઈ ઊભા થાય સ્વાગત કરતા તાળીઓના ગડગડાટ, અને આ તમારા સંમેલનમાં તાળીઓ માંડ 2-4 પડે, આમ કેમ? મેં કીધું અત્યાર સુધી આપ્યા કર્યું જ ને, એટલે તાળી પણ આપતા ગભરાય છે આ લોકો. તાળીઓ પાડવામાં કંજુસાઈ કરે, એવો આ સમાજ છે. તો ઘણી બધી વાતો થઈ, લગભગ મારે બોલવાનું કંઈ રહેતું જ નથી હવે. પણ કીધું છે કે મુખ્ય વક્તા, આવું કંઈ મુખ્ય વક્તા જેવું કંઈ છે નહીં, અને આટલું લાંબોડું કાગળ જોઈને તમે ગભરાઈ ના જતા, એટલું બધું બોલવાનું નથી. તો પૂજા પદ્ધતિ અનેક હો, રાજપૂત સબ એક હો. તો પૂજા પદ્ધતિ શું છે? સૌથી વધારે જો આ રાજપૂત એકતા, હિન્દુ મુસ્લિમ રાજપૂત એકતામાં વચ્ચે કંઈ આવતું હોય અને ભવિષ્યમાં આવશે તો એ છે પૂજા પદ્ધતિ. એક રાજપૂત જાય છે મંદિરમાં, બીજા જાય છે મસ્જિદમાં. ઘણા વર્ષો પહેલા પણ એવા લોકો હતા જ્યાં એકતા ન થઈ. કાશ્મીરમાં પણ આ સ્થિતિ હતી. જ્યારે મહારાજ સાહેબ પાસે આ લોકો આવ્યા કે અમને સાથે લો, ત્યારે પંડિતો નદીમાં ઉભા ગયા ઝેલમમાં અને કીધું કે જો એમને લઈશું તો અમે ડૂબી મળીશું અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. એટલે ત્યાં અટકી ગયું. આજે કાશ્મીરની શું સ્થિતિ છે બધાને ખબર છે. તો આવા લોકો હજી ગયા નથી, હજી પણ સમાજમાં છે. આ બાજુ પણ છે, પેલી બાજુ પણ છે. એટલે હિન્દુ રાજપૂતોમાં પણ એવા છે જે આ એકતા કરવા નથી માંગતા, એવી રીતે મુસ્લિમ રાજપૂતોમાં પણ એવા છે કે નથી કરતા. ભગવદ્ ગીતામાં કીધું છે ક્ષત્રિયોના લક્ષણો કયા કયા, કોને રાજપૂત કેવો? શૌર્ય તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષત્રિય કર્મ સ્વભાવજમ. જે ક્ષત્રિય છે એના સ્વભાવમાં હોય શૂરવીરતા, તેજ, ધૈર્ય, પ્રજાઓનું સંચાલન, યુદ્ધમાં ક્યારેય પીઠ ન બતાવવી અને દાન કરવું. અને કવિ ગંગ કહે છે એક એમાં કે રણ ચરે રજપૂત છુપે નહીં, કર્મ છુપે નહીં ભભૂત લગાયો. એટલે અગર આ રાજપૂત જે છે એ અગર ભભૂત લગાવીને સાધુ થઈ જાય કે ટોપી પહેરીને દાઢી વગેરે મુસલમાન થઈ જાય, પણ આ ગુણ એનામાંથી નહીં જાય, બિલકુલ નહીં આવે. તમે નક્કી કરજો. અહીંયા આગળ પહેલા સંમેલન પહેલું ભુજમાં એક બેઠક થઈ, કોઈ ગામડાઓમાં આ વિષય લઈને કોઈ ગયું નહોતું. એ બેઠકમાં હું હતો અને મેં મારો ભરૂચનો અનુભવ કીધો. મને કે ફલાણું ગામ કટ્ટર, ઢીકણું ગામ કટ્ટર, ત્યાં તો જવાય નહીં આપણાથી. મેં કીધું જેટલો કટ્ટર રાજપૂત મુસલમાન હશે ને એટલો જ નરમ ઘેંસ જેવો હશે. તમે કોઈ કે હું રાજપૂતને મળવા આવ્યો છું, જો તમારું કેવું સ્વાગત થાય છે. અને એ સ્વાગતના એ બધા અનુભવ છે બધા. એક રાજપૂત તરીકે કહીએ છીએ કે અમે તમને મળવા આવ્યો છું. અને ઘણા રાજપૂતોએ કીધું, મુસ્લિમ રાજપૂતોએ કે બહુ વર્ષો પછી આવે છે. તો પૂજા પદ્ધતિને સાઈડ પર મૂકી દો. કોણે સ્વર્ગ જોયું, કોણે જન્નત જોઈ, એ બધું પછીની વાત છે. પહેલા અહીં તો જન્નત ઊભી કરો, અહીં તો સ્વર્ગ બનાવો. અને ધર્મ નહીં સિખાતા, મજહબ નહીં સિખાતા, આપસ में बैठ रखना કીધું હમણાં ચારણજી. તો ધર્મ શું કે છે? મુસલમાન લોકો કે છે ઔઝ બિલ્લાહ મિનશ શૈતાનિર રજીમ. બરાબર છે? અલ્લાહ અમને શૈતાનથી બચાવો. અને વેદ કે છે, વેદ શું કે છે? વેદોનો મંત્રમાં એ કે છે કે સવિતર દુડિતાની પરાસુર. હે ઈશ્વર, અમને જે કયા શૈતાનના માર્ગ છે, દારૂ પીવો, ચોરી કરવી, નિંદા કરવી, એનાથી અમને બચાવો. આમાં કયો ભેદ રહ્યો ભાઈ? કયો ભેદ રહ્યો આની અંદર? અલ્લાહુ અકબર. આ બધા ઝઘડાહાણા છે, સમજ નહીં પડતી એના ઝઘડા છે. અલ્લાહુ અકબર કે એટલે હિન્દુની આંખો ચડી જાય. અલ્લાહુ અકબર. જય શ્રી રામ કે એટલે મુસલમાનો જય શ્રી રામ. એટલે ભલા માણસ અલ્લાહુ અકબરનો અર્થ શું થાય? ગુજરાતીમાં કહું તો ઈશ્વર મહાન છે. બોલો કોણ કહે છે કે નથી મહાન? કોઈ કહી શકશે? પણ કેમ ખબર નહીં પડતી? અજાન થાય એટલે અજાન છે કે ભૂંગળા વાગે. ભૂંગળા વાગ્યા પણ અર્થ સમજ. આ અજાન બોલે ને એનો અર્થ શું થાય? અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. આ બધા આવો આવો ઇબાદત કરવા આવો, અને આપણે ભવા ચડી જાય. કેમ?
અજ્ઞાનતા ભાષાનું છે. જે હિન્દુને સંસ્કૃત નહીં આવડતું, ગુજરાતી નહીં આવડતું, એને હું સમજ પડે અજાનમાં. જે મુસલમાનના છોકરો ગુજરાતી નહીં જતો એને હું સમજ પડે અરબીમાં? બોલો મને તમે કહો. એટલે જેવું પંડિત શીખવાડે, જેવા મુલ્લા આવે ત્યાંથી, દેવબંધ ગમે ત્યાંથી આવતા હોય, એ બિચારો કે સાંભળી લે, જાતે કુરાન, હદીસ, બુખારી, મુસ્લિમ કંઈ વાંચ્યું ના હોય, એટલે આ બધા ભવા ખેંચાય ને એકબીજા સામે પથરા લઈને ઉભાડી દે. તો જ્ઞાન લાવો, મજહબ નહીં સિખાતા, આપસ में બેઠા. મને ખબર છે મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસ છે અને કહે છે કે જ્યારે મોહમ્મદ સાહેબ નમાઝ પઢીને ઊભા થયા, એ પાથરણાનું નામ હમણાં ભૂલ બધું મુસલ્લો કે છે, અહીંયા શું કે છે? તો એ જ્યારે ઉઠાવવા પાછળ ફર્યા તો જોયું કે એક બિલાડી સૂતી હતી. બરાબર છે? કદાચ મારી હદીસ કોઈ સાંભળી. મોહમ્મદ સાહેબ 10 મિનિટ સુધી ઉભા રહ્યા. કેમ? કે આ બિલાડીની ઊંઘ મારી તે બગડે નહીં. જ્યારે બિલાડી ઊભી થઈને ગઈ ત્યારે મુસલ્લો લીધો ને ઘડી વાળી. આવો દયાળુ માણસ છે મોહમ્મદ પૈગંબર સાહેબ. એ કોઈને મારવાની આજ્ઞા આપે? એક જટાયુને ગળે લગાડે, એક કહેવતને ગળે લગાડે ભગવાન રામચંદ્ર એ કોઈને મારવાની સલાહ આપે? એ શ્રી કૃષ્ણ મહારાજ કોઈને એવું કે એને મારી નાખે? હું છે આ બધું? સમજવાની જરૂર છે તમને. તો ભાષાને લીધે આપણે ઝઘડા ઉભા થાય. મોહમ્મદ સાહેબે ક્યારેય નથી કીધું મારી પાસે સિરાતુલ નબી છે. મોહમ્મદ સાહેબનું જીવન ચરિત્ર અને કહે છે કે મોહમ્મદ સાહેબ શરૂઆતના દિવસોમાં તકરીડો કરીને ઘરે આવતા ત્યારે એમનું શરીર લોહી લુહાણ થઈ જતું, લોકો પથરા મારતા હતા. છતાં પણ મોહમ્મદ સાહેબે કોઈ દિવસ કીધું નથી કે આ લોકોને મારો તમે. અને કીધું છે મેં કે કોઈની ઉપર ફરજિયાત નહીં પણ કે આપણું ઇસ્લામ કબૂલે, બધા ધર્મનો આદર કરો. તો કેમ તાજિયા ગણપતિ ઉપર પથરા ફેંકાય? સમજ નથી. કેમ તાજિયા પર પથરા ફેંકાય? સમજ નહીં.